ગઢડા તાલુકાના રોજમાળ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હતા, જેઓને જિલ્લા ફેર પોતાના વતન બદલી થયેલ, જેથી ગામના લોકો અને વિદ્યાર્થીઓએ ભવ્ય વિદાય સમારંભ યોજી ભીની આંખોએ વિદાય આપી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકના વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. ગઢડાના રોજમાળ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદ્યાર્થીઓને ગામ લોકો દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દેશે. વિદાય અનેક પ્રકારની હોય છે, એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. શિક્ષક શાળા સાથે, શિક્ષક મિત્રો સાથે, બાળકો સાથે એટલી આત્મીયતાથી બંધાઈ જાય છે કે જેને ભૂલવી મુશ્કેલ થઈ જાય છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રોજમાળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ એમની દરેકને માન આપવાની રીત સરળ અને શાંત સ્વભાવના એવા રમેશભાઈ ચૌધરીની તેમના વતન તરફ બદલી થઈ, જેથી ગામ લોકો અને વિદ્યાર્થીઓએ આચાર્યને માનભેર વિદાય આપવામાં આવી હતી. આચાર્ય રમેશભાઈ ચૌધરીના વિદાય સમારંભમાં રોજમાળ ગામના સરપંચ અરવિંદભાઈ શેખ તેમજ ગામના તમામ લોકો તેમજ તમામ સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફ વિદાય સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય રમેશભાઈ ચૌધરીને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. આચાર્યની વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી, ગઢડા. અમારે અત્યારે જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા. બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય. અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થઈ તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો.